સમાચાર અમદાવાદથી, જ્યાં જૂની હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે। આપને કહી દઈએ કે ઈમેલ દ્વારા ધમકી મળતા કોર્ટમાં અફરાતફરી મચી હતી। પોલીસે કોર્ટ પરિસર ખાલી કરાવીને વધુ તપાસ શરૂ કરી છે। બોમ્બ સ્ક્વોડ ડોગ સ્ક્વોડ દ્વારા હાલમાં તપાસ થઈ રહી છે। અમદાવાદમાં પણ જૂની હાઈકોર્ટ પરિસરને ખાલી કરાવાયું છે। અહીંયા પણ ઈમેલ મારફતે બોમ્બની ધમકી મળી હોવાના સમાચાર। ત્યાર પછી આ તજવીજ વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા હરીન માત્રાવાડિયા। હરીન, શું છે વધુ વિગતો અને હાલ ચાંપતો કેટલો બંદોબસ્ત, કેટલું તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે? બરોડા અને ગાંધીનગર સાથે છે અમદાવાદની જે જૂની હાઈકોર્ટ છે તેને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। ઇન્કમટેક્સ જે કોર્ટ આવેલી છે તેને સવારે 4:07 આ મેલ મળ્યો હતો અને તેમાં લંચ બ્રેક સમયે બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી છે તે આપવામાં આવી હતી ને જેના પગલે કોર્ટ દ્વારા છે તે પોલીસને જાણ કરવામાં આવી હતી અને સ્થાનિક પોલીસ, એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ અને ડોગ સ્ક્વોડ બોમ્બકોસની ટીમ છે તે અત્યારે કોર્ટ પરિસર ખાલી કરાવી અને તમામ જે ફ્લોર છે ત્યાં અત્યારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ચેકિંગ છે તે શરૂ કરવામાં આવ્યું છે। ઉપરાંત સાયબર ક્રાઇમની ટીમ છે તેના દ્વારા પણ આ જે મેલ આવ્યો છે તેને લઈને હવે તપાસ શરૂ કરવામાં આવી છે। મહત્વનું છે કે બરોડા અને ગાંધીનગરમાં પણ આ મુજબ ધમકીઓ મળી હતી। ગઈકાલે અલગ અલગ સ્કૂલને ઈમેલ મળ્યા હતા ધમકી ભર્યા અને સાવચેતીના ભાગરૂપે પોલીસ છે તેના દ્વારા કોર્ટ પરિસર છે તે ખાલી કરવામાં આવ્યું છે। અલગ અલગ ફ્લોર ઉપર છે ચેકિંગ કરવામાં આવ્યું છે। બોમ્બ કોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા છે આ ચેકિંગ કરવામાં આવ્યું છે। 4:07 આ મેલ મળ્યો હતો અને લંચ બ્રેકમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની છે આ મેલમાં ધમકી ભર્યો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે। જી ધન્યવાદ હરીન, તમામ જાણકારી બદલ। અમદાવાદની પણ કોર્ટને ધમકીભર્યું ઈમેલ મળતા અફરાતફરી મચી। હાલ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે।